જોહાર જય આદિવાસી। ગઈકાલ રાત્રે જે અમારા દાહોદ વિસ્તારના આદિવાસી સમાજના આગેવાનો જે બારિયાના અંદર જે પીપલો હતો વટવાડા ટોલ નાકા પરથી નીકળ્યા પસાર થતા હતા ત્યારે એમના કર્મચારી દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું। ત્યારે અમને જાણ કરી અને અમને જાણ કરી ત્યારે અમે તમામ જનતા ટાઈગર ચેનલના કાર્યકર્તાઓ તેમજ અહીંયા એમની મુલાકાતે અમે આવ્યા વટવાડા ટોલ નાકાની। તો મેનેજર સાહેબને મુલાકાત કરી અને એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જે નાની મોટી જે બબાલ થઈ હતી એના પર અમારી અરજી લીધી છે અને એમના પર કાયદેસરની કાર્યવાહી કરવાની પણ વાત કરી છે અને 2 દિવસનો અમને સમય આપ્યો છે। સાથે સાથે આ ટોલ નાકા પર વારંવાર ઘણા વાર આવા બનાવો બન્યા છે કે ખોટી રીતે દાદાગીરી અને અમુક લુખાઓ પણ બેહાડી મૂકીને દાદાગીરી પણ કરે છે। તેમજ આ ટોલ નાકા દ્વારા આ ગુજરાતમાં કોઈ જગ્યાએ ટોલ નહીં ઉઘરાવવામાં આવતો એટલો ટોલ ઉઘરાવવામાં આવે છે। તેમજ આ ટોલ નાકો જ્યારે અમારા સાંસદશ્રી એમના દ્વારા પણ કહેવામાં આવ્યું, એમના દ્વારા પણ લેટર એક લખવામાં આવ્યો હતો કે આ ટોલ નાકું જલ્દીથી જલ્દી બંધ કરવામાં આવે અને 60 કિલોમીટરના અંદર ટોલ નાકું આ હોતું નથી। આ ટોલ નાકું ગેરકાયદેસર છે, છતાં પણ આ ટોલ નાકાને બંધ કરવામાં નથી આવતા અને અહીંયાના ગરીબ વર્ગના લોકોને ખોટી રીતે હેરાન કરીને ખોટી રીતે ટોલ ઉઘરાવવામાં આવે છે। અને અમને જે મેનેજર સાહેબે જે બાહેધરી આપી છે કે 2 દિવસમાં અમે આ જે તેનો નિકાલ કરીશું। જો 2 દિવસમાં નિકાલ કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં અમે ધરણા પ્રદર્શન પણ કરીશું। જોહાર જય આદિવાસી, ધન્યવાદ।